માંગરોળ ઉમરપાડા વિસ્તારમાં વરસાદે વિરામ લેતા ખેડૂતો વાવણી કાર્યોમાં જોડાયા. ડાંગરની રોપણી પૂરજોશમાં ચાલી રહી છે. માંગરોળ ઉમરપાડા તાલુકાના આદિવાસી વસ્તી ધરાવતા અને વરસાદી ખેતી ઉપર નિર્ભર રહેતા એવા ખેડૂતો માટે હાલનો અત્યાર સુધીનો વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે. વર્તમાન સમયમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે અત્યાર સુધીનો 15 ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારમાં નોંધાયો છે, જેનાથી મનુષ્ય અને પશુ પક્ષીને ગરમીથી થોડી રાહત મળી છે. ખેતીના પાક માટે ઉપયોગી હોય એવું વાતાવરણ અને વરસાદના કારણે ધરતીપુત્રો પોતાના ઇષ્ટ દેવતાની પૂજા અર્ચના કરી ખેતીના કામમાં જોતરાયા છે. કંઠવાવ ગામના ખેડૂત કીર્તિભાઈ ચૌધરીએ જણાવ્યું કે હાલમાં 50% જેટલી વાવણી પૂર્ણ થઈ ગઈ છે અને આવનારા દિવસોમાં ખેતીલાયક વરસાદ જો વરસે તો આ વિસ્તારના લોકો માટે ખેતીનો પાક આશીર્વાદરૂપ સાબિત થશે. મારું નામ કીર્તિભાઈ ચૌધરી, કંઠવાવ તાલુકો માંગરોળનો રહેવાસી. આ વર્ષે અત્યાર સુધીમાં સારામાં સારો વરસાદ એટલે કે માંગરોળ અને ઉમરપાડા તાલુકાના આંતરિયાળ વિસ્તારમાં મોટા ભાગે આદિવાસી વિસ્તાર છે. તમામ આદિવાસી એરિયાની અંદર 50% ખેતીનો ઓળણીનું કામ અને ડાંગર રોપણીનું કામ પૂર્ણ થયું છે. હજી પણ વરસાદ એવો સારો ખેતીના લાયક વરસાદની સાથે ખેડૂતો પણ ખુશહાલ છે. ચાલુ વર્ષની અંદર સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે, એટલે કે હાલના સમયમાં 15% વરસાદ થઈ ચૂક્યો છે. સિવાય હજી અમુક 50% જેટલા ખેતી વાવણી હજુ બાકી છે. ત્યારે હાલના સમયમાં ખેડૂતો પણ ખુશહાલ છે. સારો વરસાદ, વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે. ત્યારે માંગરોળ તાલુકા અને ઉમરપાડા તાલુકાના તમામ ખેડૂતો ખેતીમાં જોતરાયા છે. અત્યારે સારી એવી વાવણી લાયક રોપણી લાયકનો વરસાદ થઈ રહ્યો છે. માટે તમામ ખેડૂતો અત્યારે હાલ ખુશહાલ છે.